નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ભાવનગર ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વિનોબા ભાવે ગાંધીજીની પાસે કેવી રીતે પહોંચે છે ત્યાં સુધી જોયેલું અને ગાંધી બાપુની જીવનમાંથી વિનોબા ભાવેએ કેવો શ્રમનો પાઠ શીખેલો, એને જે દીક્ષા મળેલી એ આપણે જોયું હતું. તો ત્યાંથી મિત્રો આપણે આગળ જોઈએ. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી. બાકીના સમયમાં હું મારા કામમાં ગળાડૂબ રહેતો. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહે એ સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદભાવનાપૂર્વક એટલે કે સારી ભાવનાથી આવ્યો છે, પરંતુ બાકી બધાને મન તો હું જળ જેવો હતો. જળ એટલે કે મૂર્ખ જેવો, જળ જેવો માણસ હતો. એક વખતે બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, આ વાત બરાબર છે. જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. આ હતા બાપુ કે જેમની પાસે મારા જેવા છોકરડાની વાતને પણ મહત્ત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. મિત્રો, વિનોબા ભાવે ગાંધીજીને મળે છે. પ્રથમ પરિચય થયો, થોડી ઘણી વાતચીત થઈ, એ પણ શાક સુધારતા સુધારતા જે વાતો થઈ એ વાતો થઈ. ત્યાર પછી વિનોબા ભાવે અને ગાંધીજી બંને અલગ પડી જાય છે. ક્યારેક થોડું ઘણું કંઈ કામકાજ હોય તો એ કામકાજ અંગે વિનોબા ભાવે અને ગાંધીજીની વાતચીત થતી. પરંતુ આશ્રમની અંદર અને બાકીનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર વિનોબા ભાવે એ કામની અંદર ગળાડૂબ રહેતા, એટલે કે ખૂબ જ કામમાં પરોવાયેલા રહેતા. ગળાડૂબ રહેતા એટલે કે કામની અંદર વ્યસ્ત રહેતા. ગાંધી બાપુ છે એ મોટા રાષ્ટ્રીય નેતા હતા, એટલે ગાંધી બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહેતી હોય છે અને વિનોબા ભાવે એ વાતો સાંભળતા. ગાંધી બાપુ જાણતા હતા કે આ છોકરો એટલે કે વિનોબા ભાવે એ સદભાવનાપૂર્વક એટલે કે સારી ભાવનાથી અહીંયા બધું શીખવા માટે આવ્યો છે. પરંતુ આશ્રમની અંદર બીજા બાકીના જે ઘણા બધા જે માણસો હતા એ બધાને મન તો વિનોબા ભાવે જળ એટલે કે મૂર્ખ બુદ્ધિનો માણસ, જળ જેવા મૂર્ખ બુદ્ધિના માણસ હતા. એક વખતે ગાંધી બાપુની એક બીજા કોઈ ભાઈ હતા આશ્રમમાં, એની સાથે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ શ્રીમદ ભગવદ્ ગીતાજીના એક શ્લોક પર વાતચીત ચાલતી હતી, વાદ વિવાદ થતો હતો. અને એ દરમિયાન ગાંધી બાપુ બોલેલા કે ભાઈ આ તો એટલે કે સંસ્કૃત છે એ તો ગૌણ ભાષા છે. ગૌણ એટલે કે મુખ્ય ન હોય તેવી, ગૌણ એટલે કે મુખ્ય ન હોય તેવી ગૌણ ભાષા છે. ત્યારે વિનોબા ભાવેએ ગાંધી બાપુને પણ કહેલું
કે બાપુ, આ ગૌણ ભાષા નહીં પરંતુ ભક્તિની ભાષા છે. આ વાત સમજાતા ગાંધી બાપુ બોલેલા કે હા, તારી વાત પણ બરાબર યોગ્ય છે. સંસ્કૃત એ જ્ઞાનની પણ ભાષા છે અને સાથે સાથે ભક્તિની પણ ભાષા છે. તો આવા ગાંધી બાપુજી હતા કે જે નાના છોકરાઓ હોય એમની વાતને પણ મહત્ત્વ આપી અને સ્વીકારી લેવાની નમ્રતા એટલે કે વિનય, સાલસતા, આલસનો અભાવ ન હોય તેવો નમ્રતા એટલે કે વિનય હતો. અને એ દરમિયાન આશ્રમના જે લોકો છે એ બધાને પણ થયું કે વિનોબા ભાવે છે એને પણ બોલતા આવડે છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. આમાં એ લોકોનો પણ કંઈ દોષ નહોતો. ત્યારે વિનોબા ભાવે કહે છે કે હું ભારે લુખ્ખો માણસ હતો. લુખ્ખો એટલે કે નીરસ, નકામો. લુખ્ખો એટલે નીરસ, નકામો. 21 વર્ષનો છોકરો હતો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા એટલે કે વિવેક, વિવેક, વિનય, શિષ્ટતા એટલે કે સારી રીતભાત, શિષ્ટતા એટલે કે સારી રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ જ ઓછી હતી. હું કોઈની સાથે બોલતો પણ નહીં. કામમાં ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન, ધ્યાન, ચિંતન વગેરેમાં રહેતા. વિનોબા ભાવે કહે છે કે આશ્રમની અંદર જે વિનોબા ભાવેને જે લોકો જાણતા નથી એ લોકો મૂર્ખ માને છે એ વિનોબા સ્વીકારે છે. કારણ એમાં આશ્રમના જે લોકો હતા એનો કોઈ વાંક, આશ્રમના લોકોનો કોઈ વાંક નહોતો. કારણ વિનોબા ભાવે ત્યારે ભારે લુખ્ખા એટલે કે મૂર્ખ બુદ્ધિનો માણસ હતો. કે જે 21 વર્ષનો મોટો છોકરો હોય તો એની અંદર બધી સમજદારી હોય. એટલે વિનોબા ભાવેની અંદર આવી વધારે સમજદારી નહોતી. વિનોબા ભાવે કહે છે કે એમના મિત્રો કે જેણે સારી વાત કહેવાય, કે જેને સભ્યતા એટલે કે વિનય, વિવેક અને શિષ્ટતા એટલે કે સારી, જે સારી રીતભાત કોને કહેવાય એ વિનોબા ભાવેની અંદર ખૂબ જ સારા જે ગુણો હતા એ ખૂબ જ ઓછા હતા. વિનોબા ભાવે કોઈની સાથે બોલતા પણ નહીં અને આશ્રમની અંદર પોતાનું જે કામ હોય તો એ કામની અંદર જ એ ડૂબેલા રહેતા. અથવા તો અધ્યયન એટલે કે ભણવું તે, ધ્યાન અને ચિંતન, ધ્યાન એટલે કે સમાધિમાં બેસતા અને ચિંતન એટલે કે વિચારમગ્ન બનીને રહેતા. તો વિનોબા ભાવે આવા સ્વભાવના હતા. ત્યારબાદ એ ગાંધીજીના સંપર્કમાં આવે છે અને એના સ્વભાવમાં સુધારો જોવા મળે છે. એક દિવસ પરોઢિયું ઉઠીને વિનોબા કહે છે કે હું મારી ઓરડીની અંદર ઉપનિષદો બોલી રહ્યો હતો. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવાનું કહેતા. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો એટલે વધારે પણ નહીં અને ઓછો પણ નહીં, વધતો ઓછો એટલે વધારે પણ નહીં અને ઓછો પણ ન થાય એમ
જોખી જોખીને એટલે કે બરાબર વિચારીને જોખી જોખીને બોલવાની તૈયારી કરતો. સમત્વપૂર્વક, સમત્વપૂર્વક એટલે કે સમતાથી, સમત્વપૂર્વક એટલે સમતાથી બોલવાની સારી કસરત મળી. શું કહેવાનું છે તેના વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. એ અંગે ભગવાન ઈશુએ આજ્ઞા દઈ જ દીધી છે કે પ્રચારાર્થે એટલે કે પ્રચાર કરવા માટે, પોતાની વાતનો ફેલાવો કરવા માટે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું, તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. તો મારું આમ ચાલ્યું. વિનોબા ભાવે કહે છે કે પોતે આશ્રમની અંદર રહે છે અને એક દિવસે આશ્રમની અંદર પરોઢીએ એટલે વહેલી સવારે, પરોઢીએ એટલે વહેલી સવારે ઉઠી અને વિનોબા ભાવે પોતાની ઓરડીમાં એટલે કે રૂમમાં એ ઉપનિષદો આપણા ધાર્મિક ગ્રંથો છે. ઉપનિષદો એ આપણા ધાર્મિક ગ્રંથો છે. ઉપનિષદોના શ્લોકો બોલી રહ્યા હતા. હવે આશ્રમની અંદર જે આશ્રમવાસી એટલે કે આશ્રમની અંદર જે વાસ કરતા હોય, જે રહેતા હોય, તે આશ્રમની અંદર રહેતા હોય એ આશ્રમવાસીઓ સાંભળી ગયા. તો એમણે ગાંધી બાપુને સમાચાર આપ્યા કે આ વિનોબા ભાવે નામનો જે છોકરો છે એ તો સંસ્કૃત જાણે છે, એમને સંસ્કૃતની અંદર શ્લોકો બોલતા આવડે છે. ત્યાર પછી ગાંધી બાપુએ પૂછપરછ કરી, એટલે કે ભાઈ એના વિશે થોડી ઘણી પૂછપરછ કરી, એને માહિતી મેળવી. તો વચ્ચે અને ત્યાર પછી ગાંધી બાપુને ખબર પડી કે વિનોબા ભાવેને સંસ્કૃત સારી રીતે સમજાય છે, આવડે પણ છે. એટલે પ્રાર્થના સભાની અંદર એ આશ્રમની અંદર દરરોજ પ્રાર્થના સભા કરવામાં આવતી. તો પ્રાર્થનાની અંદર પ્રાર્થના પૂરી થાય ત્યારબાદ વિનોબા ભાવેને પ્રાર્થનાની અંદર થોડું ઘણું બોલવાનું કહેતા. જોકે વિનોબા ભાવે કહે છે કે પોતાને બોલવાની ટેવ તો પહેલેથી હતી જ, પરંતુ ત્યાં બોલવું પડ્યું, એટલે કે ગાંધીજીની પાસે બોલવું પડ્યું પ્રાર્થના સભાની અંદર. તો એનાથી વિનોબા ભાવે કહે છે કે પોતાને ખૂબ લાભ થયો. હવે ગાંધી બાપુની હાજરીમાં બોલવાનું છે. હવે ગાંધી બાપુ જ્ઞાની માણસ હતા, તેની પાસે સંપૂર્ણ માહિતી હોય. આપણે પણ એવું બને કે જેની પાસે સંપૂર્ણ માહિતી હોય એની પાસે જ્યારે આપણે પણ બોલવાનું થાય તો મનમાં થોડોક ડર લાગ્યા કરે. એટલે વિનોબા ભાવે કહે છે કે ગાંધી બાપુજીની હાજરીમાં બોલવું પડ્યું એટલે એક પણ શબ્દ વધતો ઓછો, વધતો એટલે વધારે અને ઓછો પણ નહીં, એમ જોખીને એટલે કે બરાબર વિચારીને એક શબ્દ બોલવાની વિનોબા ભાવે તૈયારી કરતો. સમત્વપૂર્વક એટલે કે સમતાથી, સમત્વપૂર્વક એટલે કે સમતાથી બોલવાથી સારી કસરત મળી. શું કહેવાનું છે એ વિનોબા ભાવે કશું પહેલેથી વિચારી ન રાખતા, કારણ એ અંગે ભગવાન ઈસુ ખ્રિસ્ત છે એનું નામ છે, કે એ અંગે ભગવાન ઈશુએ આજ્ઞા દઈ જ દીધી છે કે આપણે શું બોલવું એ ઈશ્વરને આધીન છે. એટલે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ આપણે વર્તન કરતા હોઈએ છીએ. એટલે કે જ્યારે પ્રચારાર્થે એટલે કે કોઈ વાતનું ભાષણ કરવા જઈએ, એ વાતને આપણે ફેલાવવા માટે જઈએ, તો ત્યારે આપણે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું. જો આપણે વિચારેલું ન હોય અને ભાષણ કરીએ તો ભાષણની અંદર ભગવાન જ આપણને પ્રેરણા આપશે. અને જો આપણે વિચારીને બોલશું તો એ તો આપણે જે બોલવા માગીએ છીએ, આપણી જે પ્રમાણેની પ્રેરણા હશે એ મુજબનું હશે. એટલે ગમે ત્યાં વિનોબા ભાવે કહે છે કે પોતે પ્રચાર માટે જતા તો અગાઉથી વિચાર ન કરતા, ઈશ્વરની કૃપાથી જ બધું બોલતા. અને વિનોબા ભાવે કહે છે કે પણ મારું પણ આ જ રીતે ભાષણ કરવાનું ચાલ્યું.
અને આવી રીતે વિનોબા ભાવે એ બોલવાનું, જે પ્રાર્થના સભાની અંદર જે ભાષણ કરવાનું હતું, જે બોલવાનું હતું, એની અંદર પારંગત બની જાય છે. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું. મારી પાસે એ લોકોને મોકલતા. વર્ધા ગયા પછી કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબા ભાવેને મળી આવ્યા? ના મળ્યા હો તો જરૂર મળો. એક વખતે બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યા. એ તો ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેઠ પવનાર આશ્રમ સુધી આવેલા. હું ખેતરમાં ખોદતો હતો. નજર ઉઠાવીને જોયું તો એ ભાઈ સામે ઊભેલા. મેં પૂછ્યું, કેમ આવવાનું થયું? તો ત્યારે એ ભાઈ કહે કે બસ આમ જ દર્શન કરવા આવેલો. પછી તો શું, બીજી કોઈ વાતચીત ન થઈ. હું પાછો મારા કામની અંદર લાગી ગયો અને નજર પણ કામ ભણી વળી. ભણી એટલે તરફ. એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા, પરંતુ કાંઈ બોલ્યા કાર્યા નહીં. હું પાછા જઈ એણે ગાંધી બાપુની પાસે રાવ ખાધી. રાવ ખાવી એટલે કે ફરિયાદ કરવી. રાવ ખાધી એટલે કે ફરિયાદ કરી. તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો છે? મારી સાથે કશી વાતચીત પણ ના કરી. બાપુ સમજી ગયા. પૂછ્યું, તમે ત્યાં ગયા ત્યારે શું કરતા હતા? જમીન ખોદતા હતા. એ જાણ્યું એટલે બાપુ કહી, તો પછી નારાજ થવાની શું જરૂર છે? વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે? તમને ખબર નથી કે કોઈને મળવા જવાનું હોય તો પહેલેથી સમય માગી લેવો જોઈએ. આમ બાપુએ એમને તો મનાવી લીધા, પણ પછી જ્યારે મને મળવા આવ્યા ત્યારે મને ફટકાર્યો. ફટકારવું એટલે ખીજાવું. કહે કે ભલા માણસ, કોઈ મળવા આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી, એ પણ એક પ્રકારનું કામ જ છે. આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું આવ્યું. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી. હું સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. મિત્રો, વિનોબા ભાવે છે એ વિનોબા ભાવેનું ઘડતર એટલે કે કેળવણી. ઘડતર એટલે કે કેળવણી કરવાનું ગાંધી બાપુએ અગાઉથી જ નક્કી કરેલું હતું. એટલે વિનોબા ભાવે કહે છે કે ગાંધી બાપુ મારી પાસે ઘણા બધા લોકોને મોકલતા. વર્ધા એ સ્થળનું નામ છે, પૂનાની અંદર આવેલું સ્થળ. વિનોબા ભાવે વર્ધા ગયા એ પછી જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા. જિજ્ઞાસુ એટલે કે જાણવાની ઈચ્છા. જિજ્ઞાસુ સેવાગ્રામ જતા. સેવાગ્રામ એ પણ આશ્રમનું નામ છે. સેવાગ્રામ જતા તો એમને ગાંધી બાપુ પૂછતા કે તમે વિનોબા ભાવેને મળીને આવ્યા? અને જો ના મળ્યા હોય તો જરૂર મળો. એક વખતે બાપુએ કોઈ એક ભાઈ હતા જે રાજકારણી હતા, એને વિનોબા ભાવેની પાસે મળવા માટે મોકલ્યા. હવે એ જે ભાઈ હતા એ પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. પ્રખ્યાત એટલે કે જાણીતા, ક્રાંતિ એટલે કે પરિવર્તન કરનારા.
એ જાણીતા પરિવર્તન કરનારા પુરુષ માણસ હતા. ગાંધી બાપુએ એમને કહેલું એટલે પગે ચાલીને ઠેઠ એટલે કે પોતાની છેક સુધી પવનાર આશ્રમનું નામ છે, એટલે કે છેક પવનાર સુધી એ ચાલીને આવેલા. હવે આ ભાઈ જ્યારે વિનોબા ભાવેની પાસે જાય છે તો એ સમયે વિનોબા ભાવે એ ખેતરની અંદર કોઈ કામ કરી રહ્યા હતા. એટલે ખેતરમાં ખોદતા હતા. નજર ઉઠાવીને જોયું તો એ ભાઈ સામે ઊભા છે. એ ભાઈને વિનોબા ભાવે પૂછ્યું કે ભાઈ કેમ આવવાનું થયું? તો એ ભાઈએ કીધું કે બસ આમ જ અમસ્તા જ તમારા દર્શન કરવા માટે આવેલો. પછી શું? બીજો કોઈ પણ શબ્દ આગળ વિનોબા ભાવે બોલતા નથી અને બીજી કોઈ વાતચીત પણ કરતા નથી. માત્ર થોડી ઘણી વાતચીત થઈ અને પછી વિનોબા ભાવે કહે છે કે પોતે એના પાછા કામની અંદર લાગી ગયા અને એમ જે નજર હતી એ કામ ભણી એટલે કે પોતાના કામ તરફ વળી ગઈ. હવે બને એવું છે કે એ ક્રાંતિકારી જે ભાઈ હતા એ થોડીવાર માટે ઊભા રહ્યા, પરંતુ કાંઈ બોલ્યા નહીં. પછી એ ત્યાંથી જતા રહે છે અને પાછા જઈ અને ગાંધી બાપુની પાસે રાવ ખાધી. રાવ ખાધી એટલે કે ફરિયાદ કરવી. રાવ ખાવી એટલે કે ફરિયાદ કરવી. ગાંધી બાપુને વિનોબા ભાવેની ફરિયાદ કરી અને કીધું કે ભાઈ ગાંધીજી, તમે મને કેવા માણસની પાસે મોકલી આપ્યો છે? મારી સાથે કશી વાતચીત પણ ના કરી. ગાંધી બાપુ સમજી ગયા અને પૂછ્યું કે ભાઈ તમે ત્યાં ગયા ત્યારે વિનોબા ભાવે શું કરતા હતા? ત્યારે પહેલાં ભાઈએ કીધું કે ભાઈ એ જમીન ખોદતા હતા. હવે એ ગાંધી બાપુએ જાણ્યું કે વિનોબા ભાવે જમીન ખોદતા હતા. એટલે ગાંધી બાપુએ કહે કે ભાઈ તો પછી નાખુશ થવાનું જરૂર નથી, કે ભાઈ તમને ન ગમ્યું એનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે વિનોબા ભાવે પોતાનું કામ કરી રહ્યા હતા. તો કોઈ પણ વ્યક્તિ પોતાનું કામ કરતો હોય ત્યારે કોઈની સાથે કેવી રીતે બોલે? એટલે વિનોબા ભાવે તમારી સાથે બોલ્યા નહીં. સામેથી ગાંધી બાપુ આ ક્રાંતિકારી ભાઈને ખીજાણાને કીધું કે ભાઈ તમને ખબર નથી કે આપણે કોઈને મળવા જવું હોય તો પહેલેથી સમય માગી લેવો જોઈએ. આમ ગાંધી બાપુએ એમને તો મનાવી લીધા, પણ પછી જ્યારે ગાંધીજી વિનોબા ભાવેને મળ્યા ત્યારે એમને ફટકાર્યા એટલે ખીજાયા. એણે કીધું કે ભલા માણસ, કોઈ વ્યક્તિ આપણને મળવા આવે તો એમને મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ કહેવાય. આમ એના હાથે એટલે કે ગાંધીજીના હાથે વિનોબા ભાવેનું ધીરે ધીરે ઘડતર એટલે કે કેળવણી શિક્ષણ થતું આવ્યું છે. વિનોબા ભાવે કહે છે કે સ્વભાવથી પોતે જંગલી જાનવર જેવો છે. જંગલી જાનવર જેવો કે જેને કાંઈ ખબર ન પડે તેવું, વધારે ગુસ્સાવાળો, આવો પશુ જેવી જેની બુદ્ધિ છે એવો વિનોબા ભાવે કહે છે કે પોતે જંગલી જાનવર જેવો છે. પરંતુ ગાંધી બાપુએ એ વિનોબા ભાવેને જંગલીમાંથી પાળીતા પ્રાણી જેવો બનાવી નાખ્યા કે ભાઈ પાલતું પ્રાણી કોઈ હોય તો એ આપણે કોઈ પણ જાતનું નુકસાન ન કરે, બધું સમજતું હોય. એમ વિનોબા ભાવે પણ વિનોબા ભાવેને ઘડતર કરી અને સમજદાર બનાવી નાખ્યા. વિનોબા ભાવે ગાંધી બાપુના ચરણોમાં એટલે કે એના પગની પાસે બેસીને જ, એની સાથે રહીને જ એ અસભ્ય કે જે વિવેકી ન હોય, સારા માણસ ન હોય, એ અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. ગાંધી બાપુની સાથે રહી અને વિનોબા ભાવે કહે છે કે મને સેવાની લગની લાગી છે. વિનોબા ભાવે એક ભગવાનની સેવા જે કાર્ય છે, સેવાનું કાર્ય એ ભગવાનની પૂજા અને સાધન અને જનતાને એ પોતાનો સ્વામી, પોતાનો પ્રભુ માને છે. બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં એ મને ખબર નથી, પણ મેં મારી બુદ્ધિથી અનેક વાર
પરીક્ષા કરી લીધી હતી અને જો એ પરીક્ષામાં ઊણા ઉતરત તો હું એમની પાસે ટકી ન શકત. મારી કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ એટલે ખામીઓ એટલે કે ભૂલો જોઈ હશે અથવા જોતા રહેતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા, પરંતુ મને એમની સત્યનિષ્ઠામાં એટલે કે સત્યમાં વિશ્વાસ લગીરે એટલે કે જરા પણ થોડો પણ, લગીરે એટલે કે જરા પણ અથવા થોડી પણ ખામી ઉણપ કે ઓછપ લાગી હોત તો હું એમની પાસે ટકી ન શકત. મેં એવા ઘણા મહાપુરુષોને જોયા છે કે જેમણે પોતાના માટે ભાસ થાય એટલે કે આભાસ થાય કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું, પરંતુ હર હંમેશ પોતાને અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી, પૂર્ણ એટલે પૂરેપૂરા સત્યથી ખૂબ જ દૂર છું. મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનારા બીજા કોઈ સજ્જનોની ન પડી. વિનોબા ભાવે કહે છે કે પોતાને ખબર નથી કે ગાંધી બાપુ એનું કઈ રીતે ઘડતર કરે છે, પરંતુ વિનોબા ભાવે કહે છે કે મેં મારી બુદ્ધિથી એટલે કે ગાંધી બાપુની ઘણી બધી પરીક્ષા કરી અને જો એ પરીક્ષામાં તેઓ ઊણા ઉતરત એટલે કે કદાચ ખોટા સાબિત થયા હોત, થોડાક નીચી કક્ષાના ઉતરતા હોત, તો વિનોબા ભાવે કહે છે કે હું એમની પાસે ટકી ન શકત એટલે કે રહી શક્યો ન હોત. વિનોબા ભાવે કહે છે કે મારી કસોટી કરી અને ગાંધી બાપુએ મારામાં ગમે તેટલી ઘણી બધી ખામીઓ એટલે કે ભૂલો જોઈ હશે અથવા તો હજુ સુધી પણ જોતા રહેતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા, કારણ કે ભૂલમાંથી આપણને શીખવા મળે. પરંતુ એ સત્યનિષ્ઠા એટલે કે સત્યમાં નિષ્ઠા એટલે વિશ્વાસ, શ્રદ્ધા, એ સત્યનિષ્ઠામાં એ વિશ્વાસમાં લગીરે એટલે કે જરા પણ ખામી ઉણપ કે ઓછપ એ લાગી હોત તો વિનોબા ભાવે કહે છે કે ગાંધી બાપુમાં કોઈ ભૂલ જોવા મળી હોત તો વિનોબા ભાવે એમની પાસે ટકી ન શક્યા હોત, એમની પાસે રહી શક્યા ન હોત. વિનોબા ભાવે કહે છે કે મેં ઘણા એવા મહાપુરુષો એટલે કે મોટા માણસોને, મહાન માણસોને જોયા છે કે જેમને પોતાના માટે આભાસ થાય કે પોતે મુક્ત પુરુષ છે એટલે કે સ્વતંત્ર પુરુષ છે. મુક્ત એટલે કે સ્વતંત્ર પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, જેનામાં સંપૂર્ણ જ્ઞાન હોય એને પૂર્ણ પુરુષ કહેવાય. તો પણ એવા કોઈ પણ માણસનું વિનોબા ભાવેને આકર્ષણ થયું ન હતું, પરંતુ હર હંમેશને માટે પોતાને જ અધૂરા માનનારા ગાંધી બાપુનું અનોખું એટલે કે અલગ જ પ્રકારનું આકર્ષણ થયા કર્યું, એટલે કે એના પ્રત્યે આકર્ષિત થયા રહ્યા. ગાંધી બાપુને વિનોબા ભાવે ગમતા રહ્યા. ગાંધી બાપુ વિનોબા ભાવેને કહેતા કે વિનોબા ભાવે હજી પૂર્ણ સત્યથી એટલે કે પૂરેપૂરા સત્યથી ખૂબ દૂર છે. વિનોબા ભાવે કહે છે કે ગાંધી બાપુની અસર વિનોબા ભાવે પર જેટલી પડી એટલી પોતે પૂર્ણ પુરુષ છે એવો પૂર્ણતાનો દાવો કરનાર કોઈ સજ્જન માણસ હતા, એ કોઈ સજ્જન માણસની અસર વિનોબા ભાવે પર પડી નહોતી. હું બાપુને મળ્યો, એમના પર મુગ્ધ થઈ ગયો. એમની આંતરબાહ્ય એકતાની અવસ્થા પર. કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી
મળેલી. ગીતામાં તો એ કહ્યું જ છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં. ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે. આ વર્ણન આખે આખું કોઈને લાગુ પડે એવો સ્થિત પ્રજ્ઞ માણસ શોધવા છતાં મહાન ભાગ્ય હોય તો જ મળે. પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી સગી આંખે દીઠા એટલે કે જોયા. વિનોબા ભાવે કહે છે કે હું બાપુને મળ્યો, એટલે કે ગાંધી બાપુને વિનોબા ભાવે મળે છે અને એના પર મુગ્ધ થઈ ગયા. મુગ્ધ થવું એટલે કે વારી જવું, એના પ્રત્યે આકર્ષિત થઈ જવું, મોહાઈ જવું. મુગ્ધ થઈ ગયા એટલે કે મોહાઈ ગયા, આકર્ષિત થઈ ગયા. અને એ આકર્ષિત થયા એ એમની અંતર બાહ્ય એકતાની અવસ્થા પર. આંતર બાહ્ય એકતા એટલે કે આંતર અને બાહ્ય વર્તનમાં સમાનતા. આંતર બાહ્ય એકતા એટલે કે આંતર એટલે કે અંદરની અને બાહ્ય વર્તનમાં સમાનતા. આંતર બાહ્ય એકતાની અવસ્થા પર વળી કર્મયોગ. કર્મયોગ એટલે કે કર્મ માર્ગની સાધના. કર્મયોગ એટલે કે કર્મ માર્ગની સાધના. કર્મયોગ એટલે કે કર્મ માર્ગની સાધના. કર્મયોગની સાધનાની દીક્ષા. દીક્ષા એટલે કે કોઈ પણ નિયમ, વ્રત એ આપણને આપણા ગુરુ પાસે જે મળે એ આપણા જીવનની અંદર આપણે અપનાવીએ તે વ્રત, તો એને કહેવાય દીક્ષા. તો એ કર્મયોગની દીક્ષા તો એ વિનોબા ભાવે કહે છે કે પોતાને ગાંધીજી પાસેથી જ મળેલી. શ્રીમદ ભગવદ્ ગીતામાં તો એમ કહ્યું છે, પરંતુ એમનો સાક્ષાત્કાર એટલે કે અનુભવ થયો એ ગાંધીજીના જીવનની અંદર. ગીતામાં કર્મયોગનું પ્રત્યક્ષ એટલે કે નજરો નજર જેને જોઈ શકીએ તે. પ્રત્યક્ષ અને પરોક્ષ એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો છે. તો પ્રત્યક્ષ એટલે કે નજર સમક્ષ એકબીજાને જોઈ શકીએ તે. તો આવું કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ એ વિનોબા ભાવે કહે છે કે મેં ગાંધી બાપુજીની અંદર જોયું. શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞ એટલે કે જેની સુખ કે દુઃખની જે અવસ્થા છે એની કોઈ પણ અસર ન થાય એને કહેવાય સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ એટલે કે સુખ અને દુઃખની કોઈ પણ અસર ન થાય એવો વ્યક્તિ, તો એને કહેવાય. અને જેણે પોતાનું મન સ્થિર કરેલું છે તો એવા વ્યક્તિને સ્થિત પ્રજ્ઞ કહેવાય. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં આવા સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે. અને આ આખું સ્થિત પ્રજ્ઞનું વર્ણન આખે આખું જો કોઈને લાગુ પડે તો એવો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં કે જેનું મહાન ભાગ્ય હોય, જેનું મોટું સારું ભાગ્ય હોય તો એવા વ્યક્તિને જ મળે. પરંતુ આવા સ્થિત પ્રજ્ઞના જેનામાં લક્ષણો છે એવા લક્ષણની નજીક પહોંચેલા એ મહાપુરુષને વિનોબા ભાવે કહે છે કે મેં મારી સગી આંખે દીઠા. દીઠા એટલે કે જોયા. દીઠા એટલે જોયા. તો વિદ્યાર્થી મિત્રો, વિનોબા ભાવે ગાંધીજીની પાસે આવે છે. આશ્રમની અંદર રહી અને તમામ પ્રકારનું ઘડતર વિનોબા ભાવેનું ગાંધી બાપુ કરે છે. અને એક જે મૂર્ખ માણસ હતા એમાંથી સારા ગુણોવાળા માણસ બનાવે છે. વિનોબા ભાવે પર ગાંધી બાપુના જીવનની ખૂબ જ અસર પડે છે. તો એવો સારો માણસ, આવો સ્થિત પ્રજ્ઞ માણસ એ ગાંધી બાપુની અંદર વિનોબા ભાવે જુએ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ પાઠ રાખીએ.